હેલો મિત્રો, નમસ્કાર. હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવલ. મિત્રો, મારી ચેનલ 64 યુટ્યુબ ચેનલ હું આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલનો હેતુ છે અમારા દર્શકોને અલગ અલગ મંદિરોના દર્શન કરાવવા. ત્યારે આજે અમે આવી ગયા છીએ ખાસ નામો જો ભીમરાજનું મંદિર છે. નાસિકા ભીમરાજ ધામ મસાલા મોટા જો આપણું હાર્દિક સ્વાગત કરે છે. સમસ્ત રસાણા ધામ કે આજે ભીમરાજથી પ્રખ્યાત છે એવા રસાણા ધામમાં આવી ગયા છે. અમે તમને એ મંદિરનો વ્યૂ બતાવીએ, જેના ઇતિહાસ વિશે થોડી માહિતી લઈએ અને બધા મંદિરની ખાસ થોડું વાતચીત કરાવીશું. હવે તો અમે વ્યૂ બતાવીએ. ચાલો, જય ભીમરાજ. મિત્રો, મંદિરમાં પ્રવેશતાની સાથે સારો એવો ગેટ છે. મંદિરમાં પ્રવેશતાની સાથે સારો એવો વ્યૂ જોવા મળી રહ્યો છે. અહીંયા સારો એવો શેડ બનાવેલો છે. લોકો ભાવિકતા સાથે જોડાયેલા રહે છે. લોકો અવારનવાર મંદિરના દર્શન કરે છે, દર્શન કરાવે છે. ત્યારે અહીંયા પણ એક ધર્મશાળા છે. રહેવાની, નવા ધોવાની, ખાવા પીવાની, જમવાની એકદમ ફ્રી, એકદમ મફત. અને લોકો અહીંયા આવે છે, રહે છે, દર્શન કરે છે દાદાના અને આનંદ માણે છે. અત્યારે આ મંદિરમાં ઘણા બધા લોકો આવે છે. મિત્રો, ખાસ વાત એ છે મારી ચેનલ દ્વારા હું મારા દર્શકોને કહેવા માનવા માંગુ છું કે લોકોને અંધશ્રદ્ધા પાડવાનો નથી, પરંતુ આ એક એવું મંદિર છે કે જે પણ કોઈ દર્દી હોય અને દૂરો બાંધવાથી આ મંદિરમાં પતિ પણ નીકળી જાય છે. બીજા ઘણા બધા પણ લોકો મળી જાય છે જેને આસ્થા હોય, જે લોકો ધર્મો માનતા હોય, ધાર્મિકમાં માનતા હોય, જે લોકોને વિશ્વાસ હોય દાદા ઉપર, વિશ્વાસ સાથે જેને એ લોકોને દાદા પર વિશ્વાસ હોય તેમને અચૂક મટે છે, દાદા મટાડે છે. એમાં ઘણા બધા પુરાવા છે. એ પણ આપણે આગળ માહિતી જાણીએ. ચાલો આગળ. મંદિર એટલે કે નાસિકા ભીમરાજ મંદિર, રસાણા ધામ, આ એક એવું ધાર્મિકતા સાથે જોડાયેલું મંદિર છે કે જે રસાણામાં આવેલું છે. તો દાદા ઘણા બધા લોકોને કામ કરે છે. દૂધ તરફીય શ્રદ્ધાળુઓ આવે છે, પોતાના દૂધ વધારે છે, હસતા દૂધકાઠીને ઘરે જાય છે. એવા અહીંયા દાદાના ઘણા બધા પુરાવા છે. તો અત્યારે દાદા જણાવે સંતાન હોય જેમને દાદા પર વિશ્વાસ વગર દાદા તેમના સંતાનના ઓળખતા હતા એ પણ પૂરા કરે છે. વિશ્વાસ હોવો જોઈએ, હોય શ્રદ્ધા તમે શંકરને સ્થાન હોતું નથી. એવા ઘણા બધા પુરાવા છે. આગળ મિત્રો, આ છે ભક્ત શ્રી મહાદેવજી નાસિકાજી મહારાજ રસાણા ધામ. ભગત છે દાદાના. તેમને દાદા સાક્ષાત મળેલા છે. એ પ્રકારે હયાત છે અને વર્ષોથી અંગ્રેજોના સમયનું કહેવાય છે કે આ મંદિર છે જે અત્યારે રસાણા ધામમાં વિરાજમાન છે. આપ પણ આવો અને ભીમરાજના દર્શન કરો અને દર્શનનો એક લાવો લો. આગળ તો મંદિરમાં પ્રવેશતાની સાથે ગિરિવાસીનું મંદિર છે, એના પણ દર્શન કરજો. અહીંયા મંદિર છે. આ મહાદેવજી મહારાજ ઘણા બધા દર્દીઓ આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે, આસ્થામાં માનનારા લોકો આવે છે, તેના દૂર કરે છે. તો આગળ મંદિર દર્શન કરીએ અને તમને આગળનો પરિચય કરાવીએ. મિત્રો, રસાણા ધામ એટલે કે નાસિકા ભીમરાજનું ધામ. મિત્રો, આ મંદિરમાં પ્રવેશતાની સાથે એકદમ મને શાંતિ મળે. અને ઘણા બધા દુઃખવાળા દર્દીઓ આવે છે, આનંદ ઉગાડેલા આવે છે. મિત્રો, આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરમાં લોકો પથરીવાળા ઘણા બધા આવતા હોય છે જે દાદા અહીંનો હાથે બાંધે છે અને લોકોની પથરીઓ નીકળી જાય છે. એવું ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું મંદિર છે. ઘણી બધી પથરીઓ તો નીકળેલી છે. લગભગ 27,500 ઉપર એક પથરી નીકળી છે. હવે તમને આ મંદિરમાં જે દર્દીઓને પથરી નીકળી છે એના અહીંયા કાચની શીશીની અંદર, કાચની બોટલની અંદર આ પથરીઓ મૂકેલી છે કે તમે લાઈવ જોઈ રહ્યા છો, તમે બતાવવા જઈ રહ્યા છે. આ બધી પથરીઓ નીકળેલી છે.
તો 175 mm એટલે કે મોટી પથરી પણ નીકળી રહી છે. એ પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છે. એ 175 mm ની પથરી છે, બરાબર. એટલે મિત્રો આ તરફના લોકોને ધાર્મિક આસ્થા સાથે જોડવાનું મતલબ છે. લોકોને અંધશ્રદ્ધા સાથે જોડવાનું અમારો હેતુ નથી, પરંતુ જે લોકોને શ્રદ્ધા આસ્થા દાદામાં છે એમને પથરી નીકળે જ છે. આપ સૌ આવો અને દાદાના દર્શન કરો. જે મંદિર છે થોડા લોકો જાતા હોય તો અમારા દર્શકોને થોડું જણાવશો મંદિર વિશે, થોડુંક આ મંદિર વિશે. આ મંદિર આજે અમારા કોઈ બી તમારે શ્રદ્ધા હોવી જોઈએ, આસ્થા હોવી જોઈએ. લોકોને અંધશ્રદ્ધા તરફ દોરવાનો નથી. વિશ્વાસ હોય તો નીકળે, બાકી દવાખાનું કરાવવાનું દાદા ના કરતા નથી. અને તમે દવાખાનું પણ કરાવવું હોય તો કરાવો, પણ વિશ્વાસ હોય તો દાદા દુઃખ મટાડે છે. અત્યારે મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને અંધશ્રદ્ધા તરફ આવવાનો હેતુ અમારા ચેનલ દ્વારા નથી, પરંતુ લોકો જો શ્રદ્ધા દાદા પર રાખે તો તેના દુઃખ કરે જ છે. અને એ પણ ફ્રી, એક રૂપિયો પણ અહીંયા લેવામાં આવતો નથી. રહેવાના ગાળે તો અહીંયા ભોજન પ્રસાદનો પણ દર રવિવારે ખીચડી ઘટી હોય છે, અને લાડુનો પણ અમુક વારે હોય છે. એ લોકો ધર્મને આખો જોડાતા રહે છે. ચલો દાદાના પણ દર્શન કરવા